સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જેમાં જૂનાગઢમાં મહેશગીરી બાપુ અને ગિરીશ કોટેચા ફરી આમને સામને થયા છે। તો શિવરાત્રીના મેળાને લઈને બંને આમને સામને થયા છે, સામસામે આવ્યા છે। આ સાથે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। હરિગીરી અને તેની ટોળકી મેળામાં ગમે તે હદે જઈ શકે છે। મહેશગીરીનું આ નિવેદન સામે આવ્યું છે। મેળામાં વધુ બંદોબસ્ત રાખવા સરકાર પાસે વિનંતી કરવામાં આવી છે। મહેશગીરીએ જણાવ્યું છે હરિગીરી અને તેની ટોળકી મેળો બગાડવાનો પ્રયત્ન કરશે। જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પણ સામે નિવેદન આપ્યું છે। તેઓની પ્રતિક્રિયા સામે આવી છે। મહેશગીરીએ શિવરાત્રીના મેળાને બદનામ કરી નાખ્યો છે, ગિરીશ કોટેચાએ જણાવ્યું છે। કાલે પત્રકાર વાર્તામાં અપીલ કરી કે આ વખતે તમે બંદોબસ્ત ખૂબ સારી રીતે વધારે મૂકજો, કેમ કે હરિગીરી હવે કોઈ પણ હદે જઈ શકે છે। એના ચેલા ચપાટા અને એની ટોળકીઓ જે છે એ પણ કોઈ હદે જઈ શકે છે। મેળાને બગાડવા માટે પણ પ્રયત્નો થઈ શકે છે, કેમ કે ધ્યાન ભટકાવવા માટે આ કંઈ પણ કરાવી શકે। અને પૂરતો બંદોબસ્ત રાખીને આ તકેદારી રાખજો કે મેળો બગડે નહીં। આપણા પરંપરાનો મેળો છે। મેળો દર વર્ષે કેટલા વર્ષે હજારો વર્ષોથી શિવરાત્રીનો મેળો થાય છે। એવા સંતો બહારના આવતા હોય, દર્શન કરીને પગે લાગવાનું મન થાય। દત્તાત્રેય માને પગે લાગવા આવે છે, એને સંતોને જે આવે છે બહારથી એના દર્શન કરવા આવે। પણ મહેશગીરીનો આ વખતે કોઈ ચાન્સ જ નથી, કારણ કે જ્યારે આખા હિન્દુ સમાજના મહામંડલેશ્વરો 8 મંડલેશ્વરો ભેગા થઈ અને તને કાઢી મૂક્યો, જેનો ઠરાવ પણ આવી જાય। એટલે તારે આ વખતે, કારણ કે આ આખા દેશની અંદર તે અમારા જૂનાગઢને તો બદનામ કર્યું, તું એક જ હારો હોય એવી વાત કરે, હાવ ખરાબમાં ખરાબ વાત જે કોઈ ન કરી શકો એવી રીતે તું વિકૃત માણસ થઈ ગયો। ડિપ્રેશનમાં છો તું, સાયટિક માણસ છો તું, હું બોલી તને ખબર નથી।